ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર સોનલ ઇતિહાસ વિષયના આજના આ લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ઇતિહાસમાં આપણે રોજ એક નવા ટૉપિક સાથે અભ્યાસ કરીએ છીએ. એ પછી ભારતનો ઇતિહાસ હોય કે ગુજરાતનો ઇતિહાસ હોય, એ મહામૂલી સંસ્કૃતિ, એ મહામૂલો ઇતિહાસ આપણે એક નવા ટોપિક સાથે જાણીએ છીએ. આજે આપણે એવા જ એક ટોપિક કે જે આપણી સંસ્કૃતિ, આપણા વારસા માટે આપણને ગૌરવ અપાવે, એવા એક ટોપિક ઉપર વાત કરીશું. મિત્રો, આપણને સૌને ખબર છે કે ગુજરાતના ઇતિહાસની જ્યારે વાત કરતા હોઈએ, આજે આપણે ગુજરાતના ઇતિહાસ વિશે જાણીશું મિત્રો. અને ગુજરાતનો જે ઇતિહાસ છે એ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા, 2020માં જેમને એડમિશન લીધેલું છે એવા પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને HISM કે HISS એટલે કે મુખ્ય અને ગૌણ, આમાં પેપર 2 તરીકે આ ગુજરાતનો ઇતિહાસ ભણવામાં આવે છે. અને આ ગુજરાતના ઇતિહાસમાં ખૂબ મહત્વના ટોપિક, જ્યારે ગુજરાતનો ઇતિહાસ વાત કરતા હોઈએ મિત્રો, ત્યારે આપણને સૌને ખબર છે કે સોલંકી જે કાળ છે અને વાઘેલા જે યુગ છે, સોલંકી અને વાઘેલા યુગ, આ બંને કેટલાય ઇતિહાસના સાહિત્યિક સ્ત્રોતોમાં એને સુવર્ણ યુગ કે સુવર્ણ કાળ તરીકે આલેખવામાં આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતના ઇતિહાસની વાત કરતા હોઈએ ત્યારે આપણે ગુપ્ત યુગને સુવર્ણ યુગ તરીકે ઓળખતા હોઈએ છીએ, કારણ કે એ સમયમાં ભારતની સાંસ્કૃતિક, રાજકીય તો ખરી જ કે રાજકીય પ્રગતિ તો થયેલી જ હતી, પણ રાજકીયની સાથે સાથે સાંસ્કૃતિક, સામાજિક, લોકો સામાજિક ઉન્નતિ તરફ હતા. એમને આર્થિક ક્ષેત્રે પ્રગતિ થયેલી હતી. શિલ્પ, કલા, સ્થાપત્ય, સાહિત્ય, આવા અલગ અલગ ક્ષેત્રોમાં લોકો ઉન્નતિના ક્ષેત્રે હતા. એ જ રીતે ગુજરાતના ઇતિહાસમાં પણ આજે સોલંકી અને વાઘેલા યુગ છે, એને કેટલાય ઇતિહાસકારોએ પોતાના સાહિત્યિક સ્ત્રોતોમાં સુવર્ણ યુગ તરીકે આલેખ્યો છે. સોલંકી યુગની વાત કરતા હોઈએ ત્યારથી જ આપણને ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ જેવા યશસ્વી રાજવીઓની સાથે સાથે વાઘેલા યુગમાં પણ વસ્તુપાળ અને તેજપાળ જેવા વણિક બંધુઓએ પોતાના આપ બળે, પોતાની બુદ્ધિ પ્રતિભાથી આગળ વધી અને ગુજરાતને એક ઊંચાઈ ઉપર લઈ ગયા, ગુજરાતનું નામ રોશન કર્યું. રાજકીયની સાથે સાથે આ સમયમાં સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક ક્ષેત્રે ખૂબ જ સ્વતંત્ર રીતે એમનો નોંધપાત્ર ફાળો જોઈ શકાય છે. તો આ જે સોલંકી અને વાઘેલા યુગની જે સ્થિતિનો અભ્યાસ આપણે ગયા લેક્ચરમાં પણ કર્યો, તો ગયા લેક્ચરમાં આપણે સોલંકી અને વાઘેલા સમયની જે આર્થિક સ્થિતિ છે, આ આર્થિક સ્થિતિ વિશે ખૂબ જ વિગતેથી ચર્ચા કરી હતી. એમાં આપણે એ સમયની જે ખેતીવાડી, એ સમયના ઉદ્યોગ ધંધા અને વેપાર, સાથે સાથે વાહન વ્યવહારના જે સાધનો છે એ ઉપરાંત
જે સિક્કાઓ છે, આ કેવા પ્રકારના સિક્કાઓ ઉપયોગમાં લેવાતા હતા, અને સાથે સાથે તોલ માપ અને વિનિમયનું સાધન શું હતું, એ વગેરે વિશે આપણે વિગતે ચર્ચા કરી. અને એના ઉપરથી આપણે જોઈ શક્યા કે કેટલી આર્થિક પ્રગતિ એ સમયના લોકોએ કરી હતી. અને એના ઘણા ઉદાહરણો પણ આપણે જોયા. જેમ કે અત્યારે હું એટલું ટાંકીશ કે એ સમયની ખેતી અંગે જે મુસ્લિમ પ્રવાસી અબ્દુલ્લા વસફ એના વિશે લખે છે કે એ સમયે ગુજરાતમાં ચારેય ઋતુમાં અલગ અલગ ફૂલો થતા, સાથે સાથે ખેતરોમાં જુદા જુદા પ્રકારના અનાજ પણ એ સમયમાં ખૂબ પાકતા. શિયાળા જેવી જે ઋતુ છે, આ શિયાળામાં પણ ખેતરો અનાજથી લહેરાતા હોતા. આમ જે એ સમયની ખેતીવાડી છે, એ સમયનો જે ખેતી છે, એનું ખૂબ જ સુંદર એને વર્ણન કરેલું છે કે ગુજરાત કઈ રીતે ખેતીથી સમૃદ્ધ હતું. અને ઉદ્યોગ ધંધાની વાત કરું તો ઉદ્યોગ ધંધાની બાબતમાં પણ ઘણા સાહિત્યિક સ્ત્રોતો, ઘણા પ્રબંધોમાં વાત કરવામાં આવી છે કે ગુજરાતના જે વેપારીઓ છે એ ઘણા બંદરો ઉપર જઈ અને પોતાનો વેપાર ખેડતા હતા. અને આ વેપાર ખેડવાના કારણે અઢળક ધન સંપત્તિ એમને પોતાના દેશમાં લાવી છે, એટલે કે ગુજરાતમાં લાવી છે. એટલે કે આ ગુજરાતના વેપારીઓની વાત છે કે જે અલગ અલગ બંદરો ઉપર જઈ અને અલગ અલગ બંદરો ઉપર પોતાનો વેપાર કરતા હતા અને અઢળક સંપત્તિ એ પોતાના દેશમાં લાવ્યા હતા. સાથે સાથે આ વેપારીઓની વાત કરતા કરતા સાથે એ પણ વાત કરી છે કે ગામે ગામ અન્ન ક્ષેત્રો હતા. મિત્રો વિચાર કરો એ સમયની સમૃદ્ધિની, આર્થિક સ્થિતિની ગુજરાતની. ગામે ગામ અન્ન ક્ષેત્રો હતા અને ગામડાઓ અને જે શહેરો છે એ સમયના ગુજરાતના, શહેરોની સાથે સાથે ગામડાની પણ વાત કરી છે. એ સમયે શહેરો તો હતા જ, પણ સાથે સાથે જે ગામડાઓ છે એ પણ ખૂબ જ અતિશય વૈભવશાળી હતા. આમ મિત્રો, પ્રાચીન સમયમાં ગુજરાત એક સમૃદ્ધ દેશ હતો. આર્થિક રીતે એની જે સમૃદ્ધિ હતી એ સમૃદ્ધિ આજે પ્રવાસીઓના વર્ણનો, પ્રબંધો, એ સમયના જે સાહિત્યિક સ્ત્રોતો છે એમાંથી આપણે ખૂબ જ વિગતે ગઈ વખતે જાણ્યું હતું અને આજે ટૂંકમાં ચર્ચા કરી. આજે પહોંચીએ, હવે આપણે વાત કરીએ આજના ટોપિક ઉપર. આજનો ટોપિક છે સોલંકી વાઘેલા સમયની સામાજિક સ્થિતિ. બ્લોક 4માં જે વાઘેલા યુગીન ગુજરાત આવે છે એમાં સોલંકી વાઘેલા સમયની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થિતિ જે ભણવામાં આવે છે એમાંનો એક ટોપિક ઉપર આજે ચર્ચા કરી રહ્યા છીએ આપણે, સોલંકી વાઘેલા સમયની સામાજિક સ્થિતિ. તો મિત્રો, આજે આ ટોપિક ઉપરથી આપણે શું જાણી શકીશું? સામાજિક સ્થિતિની જ્યારે વાત કરતા હોઈએ મિત્રો, ત્યારે સૌ પ્રથમ ત્યાંની વર્ણ વ્યવસ્થા, ત્યાંની સમાજ વ્યવસ્થા, કેવા પ્રકારના વર્ણો હતા, કેવા પ્રકારની જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓ હતી, એ સૌ પ્રથમ પ્રશ્ન ઉદ્ભવે. માટે આજે આપણે સૌ પ્રથમ ચર્ચા કરીશું કે વાઘેલા સમયમાં ગુજરાતની સમાજ વ્યવસ્થા કેવા પ્રકારની હતી, વર્ણ વ્યવસ્થા કેવા પ્રકારની હતી, કેવી કેવી જ્ઞાતિઓ હતી, આ ઉપરાંત શું પેટા જ્ઞાતિઓ હતી, ઉપરાંત એ સમયની જે લગ્ન વ્યવસ્થા છે આ લગ્ન વ્યવસ્થા ઉપર ચર્ચા કરીશું. એની સાથે સાથે પુનઃ લગ્ન, શું લગ્નોની સાથે સાથે પુનઃ લગ્ન થતા હતા, સતી પ્રથા જેવા કોઈ રિવાજો હતા, ઉપરાંત આચાર વિચારના જે નિયમો છે એ આચાર વિચારના નિયમો અને જે નીતિમત્તાનું ધોરણ છે આ નીતિમત્તાના ધોરણ વિશે આપણે ચર્ચા કરીશું.
સાથે સાથે આ બધાની સાથે આપણે એ પણ જોઈ શકીશું કે એ સમયમાં સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી. આ બધા જ ચર્ચાઓની સાથે આપણે સ્ત્રીઓની સ્થિતિ વિશે અનુમાન મેળવી શકીશું. સાથે સાથે જે વર્ણ વ્યવસ્થામાં શૂદ્રોની સ્થિતિ કેવી હતી એના વિશે પણ અનુમાન મેળવી શકીશું. તો આવો મિત્રો આ વિષયને આપણે વિગતેથી સમજીએ. સામાજિક સ્થિતિમાં ઘણા બધા બીજા ટોપિક પણ બાકી રહેશે જે હવે પછીના લેક્ચરમાં આપણે કવર કરીશું. આટલા ટોપિક વિશે આજે વિગતે ચર્ચા કરીએ. સામાજિક સ્થિતિમાં સૌ પ્રથમ વાત કરીશું વર્ણ, વર્ગ અને જ્ઞાતિ. સમાજનું જ્યારે સામાજિક વાત કરતા હોઈએ, સમાજની સામાજિક સ્થિતિની વાત કરતા હોઈએ ત્યારે સૌ પ્રથમ એનું નિર્ભર છે એની વર્ણ, વર્ગ અને જ્ઞાતિ વ્યવસ્થા ઉપર. મિત્રો, એ સમયના અનેક સાધનો આપણને પ્રાપ્ત થયેલા છે કે જેમાંથી ઇતિહાસ જાણી શકાય છે. અનેક સાહિત્યો પ્રાપ્ત થયા છે, અનેક સ્થાપત્યો પ્રાપ્ત થયેલા છે, અનેક શિલ્પો પ્રાપ્ત થયા છે અને આ વગેરે ઉપરથી આપણે એ સમયનું જે સામાજિક સ્થિતિ છે, આ સામાજિક સ્થિતિના એ વર્ણ વ્યવસ્થા હોય કે પછી એ સમયના અલંકારો હોય કે પોશાક હોય કે એ સમયના લગ્ન પ્રથા હોય, આ વગેરે વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ. મિત્રો, પ્રાચીન સમયની જે વર્ણ વ્યવસ્થા હતી કે જે ભારતના અન્ય ભાગોની જેમ ગુજરાતમાં પણ નામ માત્રની રહી હતી. અનેક વર્ણોમાંથી અનેક જ્ઞાતિઓ, અનેક પેટા જ્ઞાતિઓ ઉદ્ભવેલ હતી. જેમ કે વાત કરીએ તો બ્રાહ્મણ, જે ચાર વર્ણ વ્યવસ્થામાં જે ચાર ભાગ હોય છે એમાં સૌ પ્રથમ વાત કરું તો બ્રાહ્મણની વાત કરું તો બ્રાહ્મણમાં પણ નાગર, ઔદિચ્ય, મોઢ આવી અલગ અલગ પ્રકારની જ્ઞાતિઓનો નિર્દેશ એ સમયના સાહિત્યિક સ્ત્રોતમાં કરેલો છે. એમાંય આજે બ્રાહ્મણમાં નાગર, ઔદિચ્ય અને મોઢ છે, એમાંય પણ નાગર જ્ઞાતિમાં પણ અનેક પેટા જ્ઞાતિ કે અનેક પ્રકારના પેટા વિભાગોના નામ આપણને એ સમયના સાહિત્યિક સ્ત્રોતમાંથી જાણી શકીએ છીએ. બ્રાહ્મણોની સાથે વાત કરું ક્ષત્રિયોની તો ક્ષત્રિયો અને જે રાજકુલો છે, આ ક્ષત્રિયો અને રાજકુલોમાં પણ ચૌલુક્યો એટલે કે સોલંકીઓ, ચાહમન એટલે કે ચૌહાણ, પરમાર, કાઠી, ચુડાસમા, ગુહિલ, મહેર એટલે કે મેર આવી અલગ અલગ પ્રકારની વર્ણોનો ઉલ્લેખ એ સમયના સાહિત્યિક સ્ત્રોતમાં કરેલો છે. વૈશ્યોમાં પ્રગવટ એટલે કે પોરવાડ અને શિમાળી જ્ઞાતિઓ નો ઉલ્લેખ એ સમયના જે સ્ત્રોતો છે એમાં મહત્વની આ બે જ્ઞાતિઓ હોય એવો ઉલ્લેખ કરેલો છે. સાથે સાથે આ સમયમાં ગુજરાતમાં જે જૈનોની વસ્તી છે એ જૈનોની વસ્તીમાં થયેલ વધારો એક નોંધપાત્ર બાબત છે. અને આ જૈનોમાં પણ જે વણિક નામની કે જે વાણિયા નામની વણિક જ્ઞાતિ છે, આ વણિક જ્ઞાતિ ઊભી થઈ હતી કે આ વણિક જ્ઞાતિ છે જેનો રાજકીય અને સાથે સાથે જે ધંધાકીય છે, આ ધંધાકીય બંને બાબત ઉપર એમનું મહત્વનું સ્થાન દર્શાવે છે. આગળ વાત કરીએ તો આ બધી જ્ઞાતિઓની સાથે જે લહિયાઓ છે, આ લહિયાઓ એટલે કાર્યસ્થોની એક અલગ ઓળખ ઊભી કરતી એક અલગ વર્ગ પ્રચલિત થયેલો હતો. આ ઉપરાંત ક્ષુદ્રોની પણ અલગ અલગ જ્ઞાતિઓનો ઉલ્લેખ આ સમયના સાહિત્યિક સ્ત્રોતોમાં જોવા મળે છે. ખેડૂત, સુથાર, કડિયા, મર, કુંભાર વગેરે મુખ્ય વર્ગો આ સમયમાં અસ્તિત્વમાં આવેલા હતા. સામાજિક તથા વ્યવહારમાં મોટા પ્રમાણમાં મિત્રો જ્ઞાતિભેદ જોઈ શકીએ છીએ. એક મોટા પ્રમાણમાં આ સમયમાં જ્ઞાતિભેદ, ઊંચ નીચના ભેદભાવો
વગેરે એ આ સમયના સાહિત્યિક સ્ત્રોતોમાંથી આપણને જોવા મળે છે. જેમ કે હું વાત કરું તો દયાશ્રય નામનું જે મહાન ગ્રંથ છે, આ દયાશ્રય નામના મહાન ગ્રંથમાં જે વર્ણનો કરવામાં આવે છે, વર્ણન પ્રમાણે જે ચાંડાલ નામની જ્ઞાતિ છે એના એક મહત્વનું વર્ણનની હું વાત કરીશ. જે ચાંડાલો છે, આ ચાંડાલોનો જે વાસ છે એ ગામની બહાર, એમનું જે રહેઠાણું છે એ રહેઠાણું ગામની બહાર હોતા. એમને જ્યારે એટલે કે ગામમાં પ્રવેશ કરવાનો હોય, આ ચાંડાલો જે ગામની બહાર રહેતા હતા, જેમને અસ્પૃશ્ય ગણવામાં આવતા હતા, એમને જ્યારે ગામમાં પ્રવેશ કરવાનો હોય ત્યારે એમને પોતાની એક અલગ પ્રકારની ઓળખ કે અલગ પ્રકારના ચિહ્નો આપવા પડતા હતા. અને અમુક ચિહ્નો આપ્યા બાદ એમને ગામમાં પ્રવેશ મળતો. એ લોકો જે કામ કરતા એ સાફ સફાઈનું કામ, ચામડા કાપવાનું કામ અને સાથે સાથે અપરાધીઓના વધ કરવાનું જે કાર્ય છે, આવા કાર્ય સાથે આ ચાંડાલો જોડાયેલા હતા. આમ મિત્રો, જે ઊંચ નીચના ભેદભાવો છે, આ જે સામાજિક વ્યવહારમાં જે જ્ઞાતિ ભેદ છે એ આ દયાશ્રયના આ ચાંડાલો સાથે થતા વ્યવહાર ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. આ સિવાય દયાશ્રયમાં આંભીર, કિરાત, ધીવાર, ચાંદાલ, ચીન, બર્બર, જાંગલ, નિષાદ, ભીલ, મલેચ્છ, તુરુષ્ક, યવન, શક, શબર, હુણ, ટક્ક, માહે અને ખાસ બીજી જાતિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ ઉપરાંત સ્મૃતિ ગ્રંથોમાં અને બીજા અનેક પ્રાચીન ગ્રંથોમાં જે ચાતુર્વર્ણ્યની વ્યવસ્થા, ચાતુર્વર્ણ્યની જે વ્યવસ્થા વાત કરેલ છે, આ ચાતુર્વર્ણ્યની વ્યવસ્થા અગાઉની જેમ આ કાળમાં પણ એકંદરે પ્રચલિત હતી, પરંતુ આની સાથે બહુ મોટા ફેરફારો જ્ઞાતિભેદમાં આવેલ ઊંચ નીચ જ્ઞાતિભેદમાંની સાથે સાથે જે ઊંચ નીચના ભેદભાવો છે એ આપણે આ સમયની વર્ણ, વર્ગ અને જ્ઞાતિ વ્યવસ્થામાં જોઈ શકીએ છીએ. નેક્સ્ટ વાત કરીએ લગ્ન, પુનર્જન્મ અને સતી પ્રથાની. મિત્રો, આ યુગમાં લગ્નની પહેલા વાત કરીએ અને લગ્નની ઉંમરની વાત કરીએ તો આ સમયે લગ્નની ઉંમર ખૂબ જ નાની, એટલે કે નાની વયે આ સમયે લગ્ન થતા હતા. અને એમાંય ખાસ વડીલોની સંમતિથી કે વડીલોની પસંદગીથી આ લગ્નો ગોઠવાતા હતા. એટલે સ્વપસંદગીનો બહુ ઓછો અવકાશ હતો. બહુપત્નીની વાત કરીએ મિત્રો તો આ સમયમાં 2 થી 4 પત્નીઓ રાખવાનો રિવાજ, આ સમયમાં આ રિવાજ એ પ્રચલિત થયેલો હતો. સાથે સાથે અહીં આપણે સ્ત્રીઓની સ્થિતિ ઉપર પ્રકાશ ફેંકી શકીએ છીએ કે એ સમયમાં જે વધારે પુત્રીઓના પિતા હોતા, જે પિતાને વધારે પુત્રીઓ હતી એ પિતા કમનસીબ ગણાતો. લગ્ન વ્યવસ્થાની વાત કરીએ તો લગ્ન વ્યવસ્થા કેવા પ્રકારની હતી? તો મિત્રો, ઘણા ગ્રંથોમાં ઉલ્લેખ પ્રમાણે અને એમાંય ખાસ દયાશ્રયમાં જે લગ્ન પ્રથાના વિસ્તારથી વર્ણન કરેલું છે, આ વિસ્તારથી જે વર્ણન કર્યા પ્રમાણે હાલના સમય જેવી જ લગ્નના રિવાજો અને પ્રથાઓ હતી. એના જે વર્ણનો છે એ પ્રમાણે એ સમયે પણ વર અને અણવરની મશ્કરી કરતા જે ગીતો છે, આ ગીતો એ સમયમાં રચાતા હતા ને ગવાતા હતા. આમ લગ્ન વ્યવસ્થા ક્યાંક ઘણી બધી અત્યારના સમયમાં મળતી આવતી હતી. આગળ વાત કરીએ પુનઃવિવાહની. મિત્રો, સ્ત્રીઓની સ્થિતિ, મેં તમને જેમ વાત કરી કે સ્ત્રીઓની સ્થિતિ ઘણા બધા ઉદાહરણો ઉપરથી ઘણી બધી સામાજિક સ્થિતિ જાણતા જાણતા આપણે સ્ત્રીઓની સ્થિતિ વિશે અંદાજ મેળવી શકીએ છીએ. પુનઃવિવાહ એકંદરે માન્ય નહોતો.
વિધવા થયેલ જે સ્ત્રી છે કે જેનો પતિ મૃત્યુ પામ્યો છે, આ વિધવા થયેલ સ્ત્રીને પૂરી જિંદગી વૈધવ્ય પાળવું પડતું. ક્યાંક એવા પુનઃવિવાહના ઉદાહરણો આપણને જોવા મળે છે. પુનઃવિવાહ પરંતુ બહુ ઓછું પુનઃવિવાહને મહત્વમાં આપવામાં આવતું. ઘણા બધા જે ઉદાહરણો જોવા મળે છે એમાં અહીં એક બે ઉદાહરણની હું વાત કરીશ. શેઠ જગડુ શાહ કે જે ગુજરાતના ખૂબ મોટા વણિક વેપારી કે જેમના ઉલ્લેખો ગુજરાતના ઇતિહાસ વાંચતા હોઈએ કે અનેક કથાઓમાં આપણે જગડુ શાહ વેપારીની વાત સાંભળતા હોઈએ છીએ. આ જગડુ શાહ વેપારીની વિધવા થયેલ પુત્રીને જગડુ શાહ વેપારી ફરીથી એના શેઠ જગડુ શાહ એના લગ્ન કરાવવા માંગતા હોય છે કે પુનઃલગ્ન કરાવવા માંગતા હોય છે, પરંતુ એ સમયે એના ઘરની જે વડીલ વૃદ્ધાઓ હોય છે એને આમ કરતા, એટલે કે એની પુત્રીના પુનઃવિવાહ કરતા એને રોકે છે. આ સાથે સાથે બીજું એક ઉદાહરણ વસ્તુપાળ અને તેજપાળનું છે. વસ્તુપાળ અને તેજપાળની જે માતા છે, આ માતા કુમાર દેવીએ અશ્વરાજ સાથે પુનઃલગ્ન કર્યાના ઉલ્લેખો એ આપણને એ સમયના સાધનોમાંથી જાણી શકીએ છીએ. આમ માટે પુનઃલગ્ન એ સદંતર બંધ હતા એવું નહોતું. ક્યાંક ક્યાંક પુનઃલગ્નના આવા ઉદાહરણો આપણે જોઈ શકીએ છીએ. જેમ પુનઃવિવાહ માટે પાબંદી હતી એ જ રીતે છૂટાછેડા માટે પણ ક્યાંક છૂટાછેડાને પણ માન્ય ગણવામાં નહોતા આવતા. પણ છતાંય એવા કેટલાય ઉદાહરણો છે જેમાં છૂટાછેડા લીધેના ઉદાહરણો પણ આપણે જોઈ શકીએ છીએ. છૂટાછેડા માટે ખાસ મિત્રો એક રાજ્ય તરફથી અનુજ્ઞાપત્ર એટલે કે ઢૌન પત્ર મેળવવાનું રહેતું. સાથે સાથે વાત કરીએ તો એ સમયમાં સતી પ્રથા પણ ખૂબ પ્રચલિત હતી મિત્રો. અનેક સાહિત્યિક સાધનોમાં સતી પ્રથાના રિવાજની વાત કરેલી છે. જુનાગઢના રા નવઘાણના જે પત્ની રાણક દેવી છે, આ રાણક દેવી વિધવા થયા બાદ આ વિધવા રાણક દેવી એ વઢવાણ પાસે ભોગાવો નદીના કિનારે સતી થવાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. એ જ રીતે યુદ્ધમાં વીરગતિ પામતા યોદ્ધાઓની જે વિધવા સ્ત્રીઓ છે, આ વિધવા સ્ત્રીઓ સતી થવાનો અને સતી થયા પછી એમના પાળિયા ઊભા કર્યાના કેટલાય પુરાવાઓ આપણને સાહિત્યિક અને પુરાતત્વીય સાધનોમાંથી જાણી શકીએ છીએ. આમ મિત્રો, લગ્ન, પુનઃલગ્ન અને સતી પ્રથા વિશે આપણે વિગતે ચર્ચા કરી. અત્યારે વાત કરીશું હવે આચાર, વિચાર અને નીતિમત્તાનું ધોરણ. જેમ આપણે લગ્ન પુનઃલગ્નમાં સ્ત્રીઓની સ્થિતિ જાણી શક્યા, એમ આચાર, વિચાર અને નીતિમત્તાના ધોરણમાં પણ એ સમયના પુરુષ અને સ્ત્રીઓની કેવી સ્થિતિ હતી અને ખાસ સ્ત્રીઓની સ્થિતિ વિશે આપણે અહીં દ્રષ્ટિબિંદુ કરીશું. મિત્રો, અગાઉ પણ વાત કરી કે બહુપત્ની પ્રથા એ સમયમાં પણ પ્રચલિત હતી. એટલે કે એક જે પુરુષ છે 2 થી 4 પત્ની રાખી શકતો હતો. એ અહીં વાત હું ફરીથી દોહરાઈશ કે એ સમયે બહુપત્ની પ્રથા પ્રચલિત હતી અને એના ઘણા બધા ઉદાહરણો આપણે જોઈ શકીએ છીએ. રાજાઓ અનેક રાણીઓ કરતા, સાથે સાથે ઉપપત્નીઓ પણ એ લોકો રાખતા અને આના ઘણા ઉદાહરણો આપણે સાહિત્યિક ગ્રંથોમાં જોઈએ છીએ. જેમ કે હું વાત કરું ભીમદેવ પહેલાની, તો ભીમદેવ પહેલાએ બકુલા નામની ગણિકા સાથે કે બકુલા નામની ગણિકાને પોતાના અંતઃપુરમાં રાખ્યા હોવાના કેટલાય ઉદાહરણો આપણને પ્રાપ્ત થાય છે, જેનાથી એને એક પુત્ર પણ પ્રાપ્તિ થયેલી હતી. સાથે સાથે કર્ણદેવ પહેલો કે જે કર્ણદેવ પહેલાને એક હલકા કુળની સ્ત્રી સાથે અનુરાગ કે પ્રેમ થયાના પણ નમૂના આપણને પ્રાપ્ત થાય છે. આમ બહુપત્ની પ્રથા એ સમયમાં જે ધનિક વર્ગ છે કે જે રાજવી વર્ગ છે એમાં આપણે જોઈ શકીએ છીએ. પતિવ્રતાની વાત કરીએ તો સ્ત્રી માટે એ સમયે જે નીતિમત્તાના જે ધોરણો નક્કી કરવામાં આવેલા છે, આ નીતિમત્તાના ધોરણોની વ્યાખ્યામાં
સ્ત્રીને પતિવ્રતા કે પતિવ્રતા સ્ત્રી એ સન્માનીય ગણાતી. મિત્રો, નીતિમત્તાના ધોરણો જે છે એ દરેક સમયે બદલાતા રહેતા હોય છે, કે એની જે વ્યાખ્યા સમાજ કરતું હોય છે બદલાતું રહેતું હોય છે. અને એ સમયના જે નીતિમત્તાના ધોરણોની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યામાં જે પતિવ્રતા સ્ત્રી હોય એ ખૂબ જ સન્માનીય હોતી. પરંતુ સાથે સાથે કેટલી સ્ત્રીઓના એ સમયની જે વ્યાખ્યામાં એ સમયની જે પતિવ્રતા સ્ત્રીઓની જે વ્યાખ્યા કરવામાં આવી છે આ વ્યાખ્યામાં કેટલી સ્ત્રીઓને શિથિલતા અને વ્યભિચારોના દ્રષ્ટાંતો સાથે આલેખવામાં આવેલી છે. જેમ કે વાત કરીએ લવણ પ્રસાદની જે પત્ની છે, આ પત્ની પોતાના પુત્ર હોવા છતાં પોતાના બનેવી કે જેનું ઘર ભાંગી ગયું છે આવા બનેવી સાથે ઘર માંડ્યાના પુરાવાઓ આપણને પ્રાપ્ત થાય છે. આગળ વાત કરીએ સામાજિક અનિષ્ટોની, તો કેવા કેવા પ્રકારના સામાજિક અનિષ્ટો હતા. મિત્રો, એ સમયમાં ગણિકા ગૃહો, દેવદાસી ગૃહો, જુગારખાના, સાથે સાથે મદિરા ગૃહો, આ વગેરે એ સમયમાં સામાન્ય હતા. અને આ જે અનિષ્ટો છે આ અનિષ્ટોને રોકવા માટે કુમારપાળે એ સમયે કેટલાક પ્રતિબંધો મૂકેલા. એને ચોરી, વ્યભિચાર, જુગાર, માંસાહાર વગેરે, મદિરાપાન વગેરે ઉપર આ જે સામાજિક અનિષ્ટો છે આ સામાજિક અનિષ્ટો સામે કડક પગલાં લીધેલા હતા. પરંતુ હા, એ સમયમાં એને ગણિકા ગૃહો અને દેવદાસી ગૃહો તરફ ઉપેક્ષા સેવી હતી એવા કેટલાય ઉદાહરણો ઉપરથી જાણી શકીએ છીએ. આમ મિત્રો, મેં તમને વાત કરી કે ગણિકા ગૃહો, દેવદાસી ગૃહો, દેવદાસી જે વિભાગો છે એ પણ આપણે એ સમયના અનિષ્ટોમાં જોઈ શકીએ છીએ. મિત્રો, દેવદાસી પ્રથા એ સમયે પ્રચલિત હતી અને આ દેવદાસી પ્રથા જે છે એ દેવદાસીઓ મંદિરમાં કે મંદિરની પાસે બાજુમાં રહેતી અને લોકોને નૃત્ય અને સંગીત દ્વારા મનોરંજન કરતી હતી. સાથે સાથે આ નૃત્ય અને સંગીતના મનોરંજન કે દેવદાસીની આડમાં કેટલાય અનિષ્ટો ચાલતા હતા. દેવદાસી પ્રથાની જેમ દાસદાસી પ્રથા પણ એ સમયમાં ખૂબ પ્રચલિત હતી. મિત્રો, દાસીને જાહેરમાં વેચવામાં આવતી હતી. એના ખરીદારો જાહેરમાં એને ખરીદતા અને ખરીદેલ માલિકને ત્યાં એને હલકાથી માંડી અને ખૂબ મહેનતવાળા બધા જ કામ કરવા પડતા હતા. બીજી મિત્રો, અહીં ખાસ એ વાત કરીશ કે નીતિમત્તાના ધોરણોમાં કે આચાર વિચારમાં જ્યારે વાત કરતા હોઈએ તો કુટુંબનો કોઈ સભ્યને કુટેવ હોય અથવા તો એ દુષ્કૃત્ય કરે છે તો એને એ સભ્યને ઘરમાંથી બહાર નીકાળી દેવામાં આવતો કે એને બહિષ્કૃત કરવામાં આવતો અને ઘરના કોઈ સભ્યો કે કુટુંબીજન એના સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખતા નહીં. આ સાથે સાથે મિલકતની વહેંચણી અને વારસાની વાત કરીએ તો એ સમયે મિલકતની વહેંચણી અને વારસાને લગતા કેટલાક નિયમો હતા અને આ નિયમોને અનુસરી અને એમાં વારસાગત જે વ્યવસ્થા છે એ ગોઠવવામાં આવેલી હતી અને એની માટે રીતસરના જે દસ્તાવેજો છે એ દસ્તાવેજો કરવામાં આવતા. આમ મિત્રો, આપણે આજના જે સામાજિક વ્યવસ્થાની વાત કરીએ, સામાજિક વ્યવસ્થામાં અમુક મુદ્દાઓ છે, વર્ણ વ્યવસ્થા, જ્ઞાતિ વ્યવસ્થા, સાથે સાથે આચાર વિચારના નિયમો, નીતિમત્તાનું ધોરણ, લગ્ન પ્રથા કેવી હતી, પુનઃલગ્ન થતા કે નહીં, એવા અલગ અલગ બિંદુઓ પર પ્રકાશ પાડી અને સામાજિક સ્થિતિ જાણી. હજી સામાજિક સ્થિતિમાં એ સમયનો ખોરાક પોશાક કેવો હતો, અલંકાર કેવા હતા, સુશોભન કેવા પ્રકારનું રહેતું, એ સમયમાં મનોરંજનના સાધનો કેવા હતા, એવા ઘણા બધા ટોપિક એ સામાજિક સ્થિતિમાં જાણવાના બાકી છે, જે આપણે હવે નવા સમયે
આ આગળ રહી ગયેલા ટોપિકો ઉપર ચર્ચા કરીશું. અસ્તુ. स्वाध्यायः परमः